દર્શક મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં। તો દર્શક મિત્રો, અત્યારે આરબીઆઈ દ્વારા 100 રૂપિયા અને 200 રૂપિયાની નોટ અને સાથે જ 50 રૂપિયાની નોટને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો। તો મિત્રો, અત્યારે ભારતીય રિઝર્વ બેન્કે મંગળવારે જણાવ્યું હતું કે ટૂંક જ સમયમાં ગવર્નર સંજય મલ્હોત્રાના હસ્તાક્ષરવાળી 100 અને 200 રૂપિયાની નોટો બહાર પાડવામાં આવશે। આ નોટની ડિઝાઇન બધી જ રીતે મહાત્મા ગાંધી નવી સિરીઝની 100 અને 200 રૂપિયાની નોટ જેવી જ રહી છે। એટલે કે મિત્રો, અત્યારે જે આગામીના સમયમાં 100 અને 200 રૂપિયાની જે પણ નોટ આવવાની છે એની ડિઝાઇન અત્યારે 100 અને 200 રૂપિયાની જે જૂની નોટ છે અને એની ઉપર પણ દર્શક મિત્રો મહાત્મા ગાંધીજીનો ફોટો રહેશે। રિઝર્વ બેન્ક દ્વારા ભૂતકાળમાં જારી કરાયેલી 100 અને 200 રૂપિયાની બધી જ નોટો કાયદેસર ચલણ તરીકે પણ ચાલુ રહી છે। એટલે કે અત્યારે જે પણ દર્શક મિત્રો આપણે ચલણમાં 100 અને 200 રૂપિયાની જે પણ નોટો આપણે અત્યારે ચલણમાં રહીએ છીએ, જ્યારે પણ આ 100 અને 200 રૂપિયાની નવી નોટો આવશે ત્યારે પણ દર્શક મિત્રો આપણી જૂની 100 અને 200 રૂપિયાની જે નોટો છે એ માન્ય રહેશે। ડિસેમ્બર 2024માં આરબીઆઈ ગવર્નરનો કાર્યભાર સંભાળ્યો હતો અને તેણે દર્શક મિત્રો શક્તિકાંત દાસનું સ્થાન લીધું હતું। આરબીઆઈ સમયસર વર્તમાન ગવર્નરની સહી સાથે નવી નોટો જારી કરે છે। આનાથી નાણાકીય વ્યવસ્થામાં પણ સ્થિરતા જળવાઈ રહે છે। નવી નોટો ટૂંક સમયમાં જ ચલણમાં આવી શકે છે। અને મિત્રો, એક બીજી પણ જાહેરાત સામે આવી છે, જ્યાં મિત્રો એવું કહેવામાં આવી રહ્યું છે કે 50 રૂપિયાની નવી નોટો પણ જારી કરવામાં આવી શકે છે। ગયા મહિનાની શરૂઆતમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા આરબીઆઈએ કહ્યું હતું કે નવા ગવર્નર સંજય મલ્હોત્રાના હસ્તાક્ષરવાળી 50 રૂપિયાની નોટ પણ જારી કરવામાં આવશે। આ નોટની ડિઝાઇન બધી જ રીતે મહાત્મા ગાંધી નવી શ્રેણીની 50 રૂપિયાની નોટ જેવી જ રહી છે। એટલે કે મિત્રો, જે નવી 50 રૂપિયાની નોટ આવવાની છે એની સંપૂર્ણ ડિઝાઇન જે જૂની 50ની નોટ છે એની જેવી જ રહેશે અને એના ઉપર પણ આપણને ગાંધીજી એક સરખા જ દેખાવાના છે। હવે તમારું મિત્રો આ વાત વિશે શું કહેવું છે? તો આ વિડીયોમાં આપણે આટલું જ રાખીએ છીએ। વિડીયો ગમે હોય તો એક લાઈક કરી નાખજો। આપણી યુટ્યુબ ચેનલમાં નવા આવતા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મળીએ નવા વિડીયો।